પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં ફરી એકવાર સર્વ વાલાઓને ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ ફરી આ સમયના માટે, કેમ કે રોજ એની કૃપા આપણા જીવનમાં તાજી છે અને એની કૃપાથી વધુ આપણે એને વધુ ને વધુ ઓળખી રહ્યા છીએ. એટલા માટે પ્રભુની સ્તુતિ કરીએ. અને જો તમે વિડીયો જોયો હશે તેની અંદર આપણો 5મો ભાગ હતો, જે આપણી સિરીઝ ચાલી રહી છે કે ખ્રિસ્તમાં આપણે કોણ છે. અને હવે આપણે 6થા ભાગમાં જઈશું અને 1 થી લઈને 25 આશીર્વાદો આપણે જોયા, કાં તો 25 બાબતો કે જે તારણના સમયે બને છે, કાં તો એ પેકેજ જે તારનારે આપણને આપ્યું, જે સેવિયર્સે જે પેકેજ આપણને મોકલ્યું છે એની અંદર એ આશીર્વાદો છે. હવે આપણે આગળ વધીશું અને 26મી બાબત જોઈશું. અને શું છે, કેમ જોવાનું છે, આપણે કેમ આનો અભ્યાસ કરી રહ્યા છે આ દિવસોમાં? કેમ કે મેં તમને ફરીથી કહ્યું, ઈશ્વર જાણે છે કે આપણે ખ્રિસ્તમાં કોણ છે. શૈતાન પણ જાણે છે, આપણો દુશ્મન, કે ખ્રિસ્તમાં આપણે કોણ છે. પણ દુઃખની વાત એ છે કે આપણે જ નથી જાણતા કે આપણે ખ્રિસ્તમાં કોણ છે. બટ પ્રેઝ બી ટુ ગોડ, પ્રભુની સ્તુતિ થાવ, કેમ કે બાઇબલ ખુલ્લું છે, આપણી ભાષામાં છે, પવિત્ર આત્મા છે અને સારા શિક્ષકો, બાળકો, મદદનીશો, આત્મિક મિત્રો ઘણા અવેલેબલ છે, જે આપણને ગાઈડ કરવા માટે, માર્ગદર્શન આપવા માટે, કે જેથી આપણે આ અરીસામાં જોઈએ કે ઈશ્વરમાં આપણે જે આ અરીસાને જોઈએ છે તો આપણને સુંદર આપણો ચહેરો દેખાડે છે કે આપણે કોણ છે, કેમ કે આ દેવનો પ્રેમ પત્ર છે. આગળ વધીએ અને 26મો આશીર્વાદ, અને એ છે કે પવિત્ર આત્મા સાથે આપણે બાપ્તિસ્મા પામ્યા. વી આર બેપ્ટાઇઝડ વિથ ધ હોલી સ્પિરિટ. પહેલો કોરિન્થીનો પત્ર 12મો અધ્યાય અને તેની 13મી કલમ સાંભળજો. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું. એક જ આત્મા. જો તમે જૂના કરારમાં જુઓ તો પવિત્ર આત્મા ઈશ્વર, અને આપણે જોઈએ છે કે યહોવા દેવ જ્યારે માણસ સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે પુત્ર અને પવિત્ર આત્મા એકબીજાની સંગતિમાં છે. અને જૂના કરારમાં તે આવતા હતા અને જતા રહેતા હતા. હવે ઈસુ ખ્રિસ્ત જ્યારે આવ્યા 2000 વર્ષ પૂર્વે, ત્યારે ઈશ્વર પિતા અને પવિત્ર આત્મા એકબીજાની સંગતિમાં છે. અને હવે ઈસુ ખ્રિસ્ત પાછા બાપના જમણા તે બિરાજમાન છે. તો અને આ સમય કોનો ચાલી રહ્યો છે કે ઈશ્વર પવિત્ર આત્મા કાર્યરત છે. પણ જૂના કરારમાં એક બાબત હતી કે એ અમુક જ લોકો પર આવતા હતા, ઉપર, લાઈક અભિષેક કરવામાં આવતો હતો. અપોન લખ્યું છે ગુજરાત અંગ્રેજીમાં, એમની ઉપર. એમાં પહેલા હતા કિંગ્સ, હાઈ પ્રિસ્ટ એન્ડ પ્રોફેટ્સ. આ 3 અલગ અલગ ઓફિસીસ છે કે જેમની ઉપર આચ્છાદાન, એમનો અભિષેક થાય ને પવિત્ર આત્મા દ્વારા એમનું ઉપર આચ્છાદાન થતું હતું. પણ નવા કરારમાં ખોલાય છે, એના વિશે આપણે જઈએ છીએ. ને શું કહે છે આગળ વધતા કે વી આર બેપ્ટાઇઝડ વિથ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા સાથે, ઈશ્વર પવિત્ર આત્મા સાથે આપણે બાપ્તિસ્મા પામેલા છીએ. પહેલો કોરિન્થી 10મો અધ્યાય ની 17મી કલમ વાંચો છો, સાંભળજો. કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીર રૂપ છીએ. કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ. 27મો આશીર્વાદ, કાં તો 27મી બાબત જે બને છે ને એ છે વી આર ઇન્ડવેલ્ડ બાય ધ હોલી સ્પિરિટ. એટલે કે દેવનો પવિત્ર આત્મા આપણામાં મૂકવામાં આવ્યો હશે. ક્યાં લખ્યું છે? યોહાનની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને તેની 39મી કલમ. શું કહે છે? પણ તેના પર વિશ્વાસ કરનારાઓને, ધ્યાનથી સમજો, ફરી બોલું છું, તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું. કોને પર? તેના પર, એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓ. કેમ કે ઈસુનો હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. રોમન 5:5 વાંચું છું આગળ.
અને આશા શરમાવતી નથી, કેમ કે આપણે આપેલા પવિત્ર આત્માથી આપણા અંતકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે. રોમનોનો પત્ર 8મો અધ્યાયની 9મી કલમ. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈનો ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. 1 કોરિન્થી 6 અને 19મી કલમ વાંચું છું. તમારામાં જે પવિત્ર આત્મા છે તે તમને દેવ પાસેથી મળેલો છે. કોનાથી મળ્યો છે? દેવ પાસેથી. તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા? પાઉલ કોરિન્થની મંડળીને આ પ્રશ્ન કરે છે. એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી. કેમ કે આગળની કલમમાં એવું લખ્યું છે કે મૂલ્ય આપીને તમને ખરીદી લેવામાં આવ્યા છે. પણ કોના તરફથી છે પવિત્ર આત્મા? ઈશ્વર તરફથી, દેવ તરફથી. આગળ જઈએ. 2 કોરિન્થી 1 અધ્યાય એની 21 ને 22 કલમો વાંચું છું. હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે તથા જેણે અમને અભિષેક કર્યા છે તે દેવ છે. તેણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે. ગલાતીના પત્ર 4 અધ્યાયની 6મી કલમ વાંચો. અને તમે પુત્રો છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે અને જે અબ્બા બાપ એમ કરીને હાક મારે છે. જે અબ્બા બાપ કરીને હાક મારે છે. We are indwelt. કેમ કે મેં કહ્યું કે જૂના કરારમાં આવતા હતા ને જતા હતા, પણ નવા કરારમાં એવું નથી. કેમ કે આપણને આગળના આશીર્વાદમાં આપણે એના વિશે સમજીશું. ને એ છે 28મો આશીર્વાદ. અને એ શું છે? We are sealed by the Holy Spirit. પવિત્ર આત્મા દ્વારા આપણને મુદ્રાંકિત કરવામાં આવ્યા. ક્યાં લખ્યું છે? યોહાની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને તેની 16 અને 17 કલમ વાંચું છું. અને હું બાપને વિનંતી કરીશ ને તમને બીજો સંબોધક તમારી પાસે સદા, હવે ધ્યાનથી સમજો, સદા રહેવાને માટે આપશે. સદા. ખાલી આવતા હતા ને જતા હતા જૂના કરારમાં, પણ હવે નવા કરારમાં શું કહે છે? સદા રહેવાના માટે આપશે. અને 17મી કલમમાં લખ્યું છે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું, કેમ કે તેને જે જોતું નથી અને ઓળખતું પણ નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. આ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે મહિમાવાન થાય પહેલા શિષ્યો સાથે. 2 કોરિન્થી 1 અધ્યાયની 22મી કલમ. તેણે આપણને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે. પાઉલ કહે છે. એફેસના પત્ર 1 અધ્યાયની 13મી કલમ વાંચું છું. વાંચો. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેના વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. ફરીથી કહું છું. તમે પણ તેનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એફએસી 4 અધ્યાયની 30મી કલમ. વળી ઉદ્ધારના દહાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ના કરો. મારો કહેવાનો મતલબ છે કે હવે નવા કરારમાં પવિત્ર આત્મા એ આપણા હૃદયમાં પવિત્ર આત્મા ઈશ્વર સદાના માટે આવે છે. એ કોઈ 2 દિવસ માટે નહીં આવતા, કાં તો અમુક કલાકો માટે નહીં આવતા, કોઈ ઇવેન્ટ માટે નહીં આવતા. કેમ કે તારણ
હું તમને એક વાત કરું. અમે લોકો એક કોન્ફરન્સમાં હતા અને વર્લ્ડના ઘણા સારા લોકો, મતલબ અલગ અલગ પ્રચારકો અને બાળકો અમે એક કોન્ફરન્સમાં હતા. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી અને અમે એક સારા સેવક હતા, સારી વાત કરી રહ્યા હતા અને એક પ્રશ્ન, એક અવારનવાર એક ટર્મ એ ઉપયોગ કરી રહ્યા હતા કે મેં આટલાનું તારણ આપ્યું, હું આટલાના મેં જીવ બચાવ્યો, મેં આટલાનું તારણ આપ્યું અને આટલા બધા લોકો મારા દ્વારા તારણ પામ્યા અને બધા લોકો ખુશ થઈ ગયા કે સરસ પ્રભુનું કામ થઈ ગયું છે. મેં બી બહુ આનંદ કર્યો, પણ મને એ શબ્દ જ હું સમજ્યો નતો બરાબર. એટલે જ્યારે કોન્ફરન્સ પતી ગઈ, વી વેર હેવિંગ કોફી ટુગેધર અને અમે કોફી પી રહ્યા હતા અને ત્યારે મેં એમને પૂછ્યું કે કેન આઈ સી યોર હેન્ડ પ્લીઝ? કે વાય યુ આસ્કિંગ મી? વાય યુ આસ્કિંગ મી ધીસ? મેં એમનો પ્રશ્ન કર્યો કે તું તમારા હાથ જોઈ શકું? કે વાય યુ આસ્કિંગ મી ધીસ? તો તમે મને કેમ આવો પ્રશ્ન કરો છો પાસ્ટર? And I asked him, I want to see that nails. Is there a scar still remain in your hand? કે હજુ જે ખીલા માર્યા હતા એનો નિશાની તમારા હાથમાં છે એ જોવા માંગુ છું. મેં જયારે આવું બોલ્યો એ સમજી ગયા. કેમ કે વલાઓ, તારણ પમાડવું એ માણસનું કામ નથી. સેવક તરીકે, સુવાર્તિક તરીકે, પાળકો તરીકે, આત્મિક આગેવાનો તરીકે, કાં તો જે પ્રભુના વિશ્વાસીઓ તરીકે, શિષ્યો તરીકે જે કંઈ આપણે પોતાના ઓળખ આપી રહ્યા છે, કાં તો બાઇબલ દ્વારા જે મળી છે, તારણ તો પવિત્ર આત્મા પમાડે છે. કેમ કે એ હૃદયમાં કામ કરે છે. 6:44 યોહાનમાં, બાપના ખેંચાયા વગર કોઈ ઈસુ કહે છે મારી પાસે આવી શકતું નથી. આપણે તો ફક્ત સત્યનો પ્રચાર કરીએ છીએ અને એ પ્રચાર એ સત્યમાં શક્તિ છે અને સત્ય નો સંબોધકનો આત્મા લોકોના હૃદયમાં કામ કરે છે. મને કોઈ વ્યક્તિ તારણ નહીં આપ્યું, મને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે. હા, કોઈ વ્યક્તિ દ્વારા હું સમજ્યો ખરો એ ક્રૂસની કહાનીને કે જ્યાં મને મારું પાપ દેખાઈ આવ્યા, કે જ્યાં મને પસ્તાવો મળ્યો, જ્યાં મને આશા મળી, જ્યાં મને નવું જીવન મળ્યું, જ્યાં મને નવી તક મળી, જ્યાં નવી ઓળખ મળી, જ્યાં આનંદ મળ્યો, જ્યાં શાંતિ મળી અને એમાં ચાલી રહ્યો છું. બટ તારણ કોઈ માણસ પમાડતો નથી. સો નેવર યુઝ ધેટ ટર્મ. અને હું ક્યારેય એ શબ્દનો પ્રયોગ નહીં કરતો કે મેં આટલાને તારણ પમાડ્યું. હું મારું જ તારણ નહીં કરી શકતો તો કેટલાનું તારણ પમાડીશ? We all need a savior. આપણને બધાને તારનારની જરૂર. He saves people. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ વધસ્તંભ. એટલે જ યોહાન 3 અધ્યાયમાં કે માણસના દીકરાનો ઊંચો કરવાની જરૂર છે. આપણે કોઈને તારણ નહીં પમાડતા. સો પ્રેઝ બી ટુ ગોડ કે પ્રભુએ મારું તારણ કર્યું છે અને એ જ સુવાર્તા હું બીજાને પહોંચાડું છું. પણ એના હૃદયમાં કામ કરવું એવું નહીં કરી શકતો. એ તો પવિત્ર આત્મા છે અને એટલા માટે પવિત્ર આત્માથી આપણને મુદ્રાંકિત કરવામાં આવ્યા છે સદાના માટે. અને એટલા માટે જો તમે પ્રકટીકરણ વાંચો છો તો ત્યાં ઈશ્વર પિતા, ઈશ્વર પુત્રનું ચિત્ર છે અને સિંહાસન પણ 2 બતાવે છે, 3 સિંહાસન નહીં બતાવતા. કેમ? કેમ કે ત્યાં પવિત્ર આત્મા વિશે લખ્યું નથી. કેમ કે પવિત્ર આત્મા ઓલરેડી વિશ્વાસીમાં સદાના માટે આપી દેવામાં આવ્યા છે અને સદાના માટે કામ કરશે. પિતાએ, પુત્રે આપેલું કામ પૂરું કર્યું, પુત્ર બાપના જમણાતે બિરાજમાન છે. અને પ્રકટીકરણ 7 વાંચશો તો એ સાર્વત્રિક મંડળી, દરેક દેશના, દરેક ભાષાના, દરેક કુળના, દરેક જગ્યાથી આવેલા લોકો એ રાજ્યાસન અને દેવના હલવાન એટલે 2 સિંહાસનની આગળ તેઓ ઉભેલા છે. પણ ત્યાં પણ પવિત્ર આત્માનું ચિત્ર નથી. કેમ? કેમ કે પવિત્ર આત્માથી વિશ્વાસીઓ ભરેલા છે. જ્યારે આપણું તારણ થયું એટલે તારણ કોણ પમાડે છે? કોઈ XYZ વ્યક્તિ નહીં, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા જે આપણને કન્વિક્ટ કરે છે, જેની સેવા છે ઈશ્વરની કે આપણને પાપની સભાનતામાં લાવો, ભાનમાં લાવો.
એ જ આપણને પસ્તાવા તરફ લઈ જાય છે. એ પ્રાર્થના કરતા શીખવે છે. એ અલગ વિષય છે, ફરી એના વિશે જોઈશું. આગળ વધતા જઈએ. 29મો આશીર્વાદ, અને એ છે હવે વી આર ઇન ગોડ. આપણે ઈશ્વરમાં છે. ક્યાં લખ્યું છે? પહેલા થેસ્સલોનિકીનો પત્ર 1લો અધ્યાયની 1લી કલમ વાંચું છું. દેવ બાપમાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સલોનિકોની મંડળી, દેવ બાપમાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. જોગ લખીદંગ પાઉલ સિલ્વાનુસ તિમોથી તમને કૃપા તથા શાંતિ થાવ. પણ એનો ફર્સ્ટ પાર્ટ શરૂઆતમાં દેવ બાપમાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. વી આર ઇન ગોડ નાઉ. આપણે ઈશ્વરમાં છે. ખાલી ઈશ્વર પિતામાં નથી, પણ શું લખે છે? 30મી આશીર્વાદ, આપણે ખ્રિસ્તમાં પણ છે. ખ્રિસ્તમાં પણ છે. વી આર ઇન ક્રાઇસ્ટ. આપણે ખ્રિસ્તમાં છે. યોહાન લખેલી સુવાર્તા 14મો અધ્યાય 20મી કલમ. તે દાડે તમે જાણશો કે હું મારા બાપમાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. એટલું જ નહીં, વી આર ઇન ધ હોલી સ્પિરિટ ટુ. આપણે પવિત્ર આત્મામાં પણ છે. 31મો આશીર્વાદ, અને એ શું છે? આપણે દેવના આત્મામાં છે. રોમનોનો પત્ર 8મો અધ્યાયની 9મી કલમમાં લખ્યું છે. શું લખ્યું છે? પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો. નિશાની શું છે? દેવનો આત્મા. કેમ કે બાળક જ્યારે જન્મે છે એકદમ જ દોડવા નહીં લાગતું. ઇટ ટેક્સ ટાઈમ. અને બાળક જ્યારે જન્મે છે, he needs to remind his identity. એ મારો દીકરો છે, મારો લાલો છે, ને આપણે કેવા નામ આપીએ છીએ, ના ના આ તો મારો છે. પછી થોડો મોટો થાય છે, એ દુનિયામાં થોડી સમજણ આવે છે. હું શું બનીશ? એની એક ઓળખ બનાવશે અલગથી. ના, હું ડોક્ટર બનું, હું એન્જિનિયર બનીશ, હું આ બનીશ, હું આ બનીશ. હજુ એ વધતો જાય છે, રાઈટ? એ જ પ્રમાણે બાઇબલમાં આપણી આત્મિક ચાલની શરૂઆત થઈ જાય છે. તારણ પામ્યા, પણ હવે દેવ સાથે ચાલવાનું છે. એના વિશે હું ફરી લઈ જઈશ, આગળ જઈશું આપણે. પણ પહેલા આપણે જોઈ રહ્યા છે પહેલા ભાગમાં, અને એ છે કે ખ્રિસ્તના તારણ પામ્યા ત્યારે શું થયું. એ વિશ્વાસ કર્યો ત્યારે કેટલા આશીર્વાદો આપણે પ્રાપ્ત કર્યા છે. અને આ 6ઠ્ઠો ભાગ છે આપણો. અને આપણા 7મા ભાગમાં આગળ જઈશું કે જેની અંદર આપણે 32, 33, 34, 35 ને 36 આશીર્વાદ, એટલે કે એ આશીર્વાદોમાં આગળ વધીશું. May God bless you. Amen. Praise the Lord. Hallelujah.